છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં કુદરતી રીતે ફૂટી નીકળેલા ઝરણાના પાણી કે જેને નેવાણા તરીકે ઓળખવામાં આવે છે અને વૈશાખ મહિનાના પ્રારંભે ઢાક કામડી વગાડી ગાયના રૂપી કથા કરી પૂજાપાત્રી કરવાની અનોખી પરંપરા આદિ અનાદિ કાળથી ચાલતી આવી છે, જેને ટુંડવા ગામના લોકો આજે પણ નિભાવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના ટુંડવા ગામના જંગલોમાં 15 જેટલી જગ્યાએ પુરાતન કાળથી જંગલ વિસ્તારમાં અલગ અલગ ડુંગરમાં ઊંચાઈવાળી જગ્યાએ કુદરતી રીતે ઝરણા ફૂટી નીકળ્યા હોય અને એવા ઝરણા ભર ઉનાળે પણ અવિરત વહ્યા કરે છે। આવા ઝરણાને ખેરાલાનું પાણી, આભનું પાણી, પથ્થરનું પાણી, બેહડીનું પાણી જેવા નામો આપવામાં આવેલા છે, તો આ ઝરણાના નેવાણા નામ પરથી ઓળખાય છે। પ્રકૃતિ પૂજામાં માનનારો આદિવાસી સમાજમાં નેવાણાની માન્યતા મુજબ જંગલમાં એવી જગ્યાએ કે જ્યાં જમીની લેવલ કરતાં ઊંચી જગ્યાએ કે જ્યાં 12 માસ શુદ્ધ અને મીઠું કુદરતી પાણી વહેતું હોય છે, એવી જગ્યાએ અખાત્રીજના મહિના દરમિયાન એટલે કે વૈશાખ મહિનાના પ્રારંભે સંતો મહંતો બળવા પૂજારા દ્વારા ગાયના રૂપે કથા કરી પૂજા વિધિ કરી ઝરણા સતત વહેતા રહે, જેથી પશુ પંખીઓ, જંગલી જનાવરોને પીવાનું પાણી મળી રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે। એ ઉપરાંત નેવાણાના પાણીથી નહાવાથી થાક, તડકો કે ભૂખ તરસ લાગતી નથી કે કોઈ બીમારી થતી નથી તેવી માન્યતા પણ સદીઓથી જોડાયેલી છે। ત્યારે જૂની પરંપરા મુજબ ગાયના રૂપી કથા કરી 15 જેટલા સ્થળો પર પૂજા વિધિ કરવામાં આવી હતી। જંગલમાં નેવાણાના સ્થળ એકબીજા સ્થળેથી 2 થી 2.5 કિલોમીટર દૂર આવેલા છે અને આવા બધા જ સ્થળોની પૂજા વિધિ કરવામાં આવી હતી। આદિવાસી વિસ્તારમાં કુદરતી સૌંદર્યને પણ માન આપી પૂજા અર્ચના પૂજન કરી માન આપવામાં આવે છે। ત્યારે ટુંડવા હનુમાનજી મંદિર તરફથી ટુંડવા ગામની સીમમાં આવેલા નેવાણાની બળવીઓ પૂજારા ઢાક વગાડી જંગલ, ઝાડ, પહાડ, નદી, ગુફા વગેરે સૌંદર્યને માન આપી પૂજા વિધિ કરવામાં આવી હતી, જેમાં ટુંડવા ગામના તેમજ આસપાસના ગામોમાં લોકો મોટી સંખ્યામાં આ વિધિમાં જોડાયા હતા। આજ રોજ ટુંડવા ગામમાં ડુંગરમાં જે નેવાણા છે એ અમે આદિવાસી સંસ્કૃતિ જે કાર્યક્રમ છે એ સંસ્કૃતિ રૂપે ભાગરૂપે અમે ટુંડવા હનુમાન મંદિર તરફથી અમે આજે અલગ અલગ જગ્યા પરથી બળવા માતાજીઓ અને મહારાજ થઈને જે અમે ટુંડવા ગામની જે સંસ્કૃતિ અને જે ઉજાગર કરવા માટે આજે અમે અમાસ નિમિત્તે આ અલગ અલગ જગ્યા પર અમે જે પદયાત્રા અને પ્રદર્શન કર્યા છે એ સૌ જાણે અને આ ટુંડવા ગામે જે નેવાણા છે એ પણ સૌને ખ્યાલ આવે હેતુથી અમે આદિવાસી સંસ્કૃતિ અને જે શક્તિ છે બાપ દાદાની અમારા જે દાદા દાદી છે એ બધા પૂછતા હતા, બળવા પૂછતા હતા, પૂજારા પૂછતા હતા, એ પ્રમાણે અમે એના દર્શન કરવા અને એનું માન મર્યાદા જાળવવા માટે અમે આજે આ પ્રદર્શન કરી રહ્યા છીએ। दर्शक मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे। धन्यवाद।